બનાસ ડેરીનું સીડ બોલ ફોર ગ્રીન વોલ મહાઅભિયાન અંબાજી નજીક સીડ બોલ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષે સીડ બોલ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। સતત 6 વર્ષથી 11 કરોડ સીડ બોલનું અભિયાન અંબાજીના પાનસા રબારીવાસમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસ ડેરી અને બેંકના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અનેક ધારાસભ્યો અને રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। વિવિધ શાળાઓના બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। અરવલ્લીની ગિરિમાળાઓમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જંગલ વિસ્તારને હરિયાળો બનાવવા માટેનો પ્રયાસ કરાયો। સીડ બોલ દ્વારા શુદ્ધ ઓક્સિજન મળશે તેવી પણ આશા છે। છાણ માટીના ઉપયોગથી ખાસ સીડ બોલ તૈયાર કરાયા। બનાસકાંઠાના પાંછા ગામે વિધાનસભાના અધ્યક્ષ જે છે શંકરભાઈ ચૌધરી, તેમના થકી સીડ બોલ તે નાખી અને પર્યાવરણનું જતન કરવાનો આ 6થા વર્ષમાં પ્રવેશ કર્યો છે। મુખ્ય હેતુ છે કે સીડ બોલ એ જંગલ નાખી અને અરવલ્લીની જે પર્વતની માળા છે ત્યાં આગળ જઈ કેટલાય સીડ બોલ છે નાખવામાં આવશે। ડ્રોન મારફતે આપ જોઈ શકો છો કે જે સીડ બોલ ડ્રોનની અંદર છે ભરવામાં આવ્યા છે અને એ અધ્યક્ષ જે છે શંકરભાઈ ચૌધરી તેમના થકી સીડ્સ બોલ છે એ પહેલા આ જે ડ્રોન છે તેની અંદર નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ અને ડ્રોન જે છે એ હવે જંગલની અંદર અરવલ્લીની જે પર્વતમાળા છે ત્યાં આગળ નાખવામાં જઈ રહ્યા છે અને જોઈ શકાય છે સીધા દ્રશ્યો છે એ મળી રહ્યા છે અને આ સીડ્સ બોલ છે તે ફેંકીને ચોમાસાના સમયમાં તે ચોંટી જાય અને તેનું વૃક્ષારોપણ વ્યવસ્થિત રીતે થાય તે રીતનું આયોજન છે કરવામાં આવ્યું છે અને અલગ અલગ પ્રકારના 20 જેટલા સીડ્સ અને લગભગ 2500 કિલો જેટલા સીડ બોલ તૈયાર કરવામાં છે, જે ગોબર અને માટીમાંથી તૈયાર થાય છે। અને આ જે સીડ બોલ છે અત્યારે પાંછા ગામ છે ત્યાં અલગ અલગ ટુકડીઓ બનાવી અને તેમના થકી વાવેતર છે કરવામાં આવશે, જેમાં ખુદ વિધાનસભાના અધ્યક્ષ છે તેઓ હાજર રહ્યા છે અને એ પ્રોગ્રામની શરૂઆત કરી અને 6થું વર્ષ જે છે 6થા વર્ષમાં પણ તેઓએ સીડ્સ બોલ નાખી અને પર્યાવરણમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। યજ્ઞની આહુતિ હોય છે ઘર, સંસાર અને સાથે જ દેશ માટે, એની શાંતિ માટેની, પણ ક્યારે આપણે એવો વિચાર કર્યો છે કે પ્રકૃતિ અને પર્યાવરણને આપણે આહુતિ શું આપી શકીએ? એ આહુતિ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠાના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી તે આપી રહ્યા છે। અને કેવી રીતે આહુતિમાં આપણે જે ઓમ બોલી અને જે આહુતિ આપીએ છીએ એ જ આહુતિ પર્યાવરણને એ સીડ બોલ થકી આપી રહ્યા છે। શંકરભાઈ અમારી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીએ। સાહેબ, અત્યારના જમાનામાં કોન્ક્રીટનું જંગલ એ છાંયો ચોક્કસથી આપે છે પણ ઠંડક નથી આપતું અને મને એવું લાગે છે કે 6 વર્ષની મહેનત આપ અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાને ફરીથી લીલુંછમ કરીને જમશો। હા, બનાસવાસીઓનો સંકલ્પ છે, અમે બધાએ ભેગું કર્યું છે કે નવી જનરેશનમાં આજે જે છે એના કરતાં કંઈક સારી ધરતી, સારા પર્વતો, સારી હરિયાળી, સારું એન્વાયરમેન્ટ આપતા જઈએ અને એ માટેનો એક નાનકડો યજ્ઞ અમે શરૂ કર્યો છે। એની નાનકડી આહુતિ છે અને આપની વાત સાચી છે કે આ કામ આપણે કરવું પડશે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં વાત સાચી છે કે આપણે બધું ખોઈ નાખ્યું છે। એવું લાગે છે કે આપણે ઘરમાં રહીએ છીએ પણ ઘરમાં નહીં, એક કબૂતરખાનામાં રહેતા હોય ને એવું અહેસાસ થાય છે। જ્યાં શહેરોમાં તો જોઈએ તો ચારે બાજુ ઊંચા ઊંચા ટાવર બની ગયા છે, જ્યાં નથી ચોખ્ખી હવા, નથી ચોખ્ખું એન્વાયરમેન્ટ, નથી આજુબાજુ પંખીઓનો કલરવ, તો જે ધરતીમાંથી પેદા થયા છીએ પંચમહાભૂતોમાં તો એનાથી આપણે અલગ થઈ રહ્યા છીએ। તો જેવી નવી જનરેશનને કંઈ એન્વાયરમેન્ટ આપતા જઈએ, ચોખ્ખું પાણી, ચોખ્ખી હવા અને વૃક્ષો, પંખીઓનો કલરવ એ આપણે આપવું જોઈએ। એના માટે એક નાનકડો પ્રયત્ન અમારો છે। મેં સાંભળ્યું છે કે એક વખત વડાપ્રધાન અહીંયા આવ્યા હતા અને એમણે એક નાની એવી ટકોર કહેવાય અથવા તો સૂચન એમનું કહી શકાય કે ભાઈ અમે પહેલાં અહીંયા અંબાના દર્શન કરવા આવતા તો લીલુંછમ દેખાતું હતું, હવે થોડુંક ઓછું થઈ ગયું। એ પ્રેરણા ક્યાંક મળી શંકરભાઈને એવું કહી શકાય? જી, મોદી સાહેબે કહ્યું કે અમે છેક વડનગરથી ચાલતા અંબાજી આવતા અને બંને બાજુ ખૂબ વૃક્ષો હતા। આ ધરતીને ફરી પાછી એવી કરવી જોઈએ। અમને લાગ્યું કે આ પરોપકાર માટે કેટલો મનનો વિચાર હશે। એમણે તો એવું વિચાર્યું કે મારી ઉંમર ચલો 70 વર્ષે 75 વર્ષે અમે પહોંચી ગયા છીએ, પરંતુ નવી જનરેશન માટે અમારે આવી હરિયાળી આપતું જવું પડે। એ જે એમનો મનનો વિચાર છે એ પરોપકારનો ભાવ છે અને એ પરોપકારના ભાવ સાથે એ કોના માટે કહે છે? પોતાના માટે નથી કહેતા, એ નવી આવનારી પેઢીઓ માટે કહે છે ને। તો એ કામ આપણે ઉપાડવું જોઈએ, આ કામને આપણે લેવું જોઈએ। બસ અમે બનાસવાસીઓએ ભેગા થઈને પહેલા વર્ષે શરૂઆત કરી, બીજા વર્ષે એમ કરતાં આજે 6થું વર્ષ છે અને એકદમ સરસ પરિણામો પણ મળવા મળ્યા અને અમે બનાસવાસીઓએ એ પ્રમાણેનું કામને આ રીતે લીધું છે કે
આમાં જગદંબાની સેવા છે. અને જે રીતે માની મૂર્તિ ઉપર ચૂંદડી ઓઢાડે ને હરિયાળી, બસ આ પર્વતો ઉપર પણ એક હરિયાળી ચૂંદડી ઓઢાડવાનું કામ એના માટે નિમિત્ત બન્યા છે. ઉગાડવાનું કામ તો પ્રકૃતિ કરે છે, અમે તો બીજ પહોંચાડી અને એક વાવવા માટેનું કામ કરી રહ્યા છીએ. એને ઉગાડીને મોટું કરવાનું કામ તો પ્રકૃતિ કરશે અને કરી રહી છે. તમે જોશો જેસોરનો પર્વત એકદમ હરિયાળો થવા માંડ્યો, હવે ગબ્બરની આજુબાજુ પણ ગ્રીનરી થવા માંડી છે, એકદમ સરસ થયું છે. તો હવે આ અલગ અલગ વર્ષે અલગ અલગ ટેકરીઓ લઈએ છીએ અને અલગ અલગ ટેકરીઓને આગળ વધારી રહ્યા છીએ. 1 મહિના સુધી આ અભિયાનને ચલાવીશું અમે. સાહેબ, અમે તો ફરીએ છીએ, જોઈએ છીએ, પ્લાન્ટેશનના ઘણા બધા કાર્યક્રમો છે, રોપા નર્સરીમાંથી આવે છે અને છોડ ચોપી દે છે. પણ એક નવો આઈડિયા આપ જે લાવ્યા કે સીડ બોલ, નથી એનો ઝાઝો ખર્ચ અને સાથે જ એવા જગ્યાએ જે એને નાખવું અને નથી ઊંડો ખાડો કરવો પડતો. આ ઇનિશિયેટિવના એક વિચાર જે મનમાં ઉદ્ભવ્યો, કેવી રીતે ઉદ્ભવ્યો? અમે ઝાડ વાવવાનું કામ 10 વર્ષથી કરીએ બનાસમાં, કે બનાસમાં ફળાઉ ઝાડ આપવા. અહીંયા પહેલાં આંબા નહોતા, અમારે આંબા બહારથી લાવવી પડતી કેરીઓ, તો અમે નક્કી કર્યું કે અમે બનાસમાં આંબા વાવડાવશું. તો પહેલાં શરૂઆતના વર્ષોમાં આંબા આપ્યા, ચીકુ આપ્યા, અલગ અલગ વૃક્ષો બનાસ ડેરીના માધ્યમથી ખેડૂતોને આપ્યા. અને એ લાખોની સંખ્યામાં આપ્યા, પણ અમારે કરોડોમાં સંખ્યામાં ઝાડ વાવવા પડે એવું લાગતું હતું. એટલે લાગ્યું આટલી બધી નર્સરીમાં પેડ પૌધા નથી, તો મલ્ટિપલ કરવું હોય તો શું કરવું. એટલે એક અમારા ટીમે જ આઈડિયા આપ્યો કે માટી અને છાણનો ગોળો બનાવી અને એને સૂકવી દઈએ, એમાં બીજ મૂકી દઈએ તો એ સંગ્રહિત થઈ જાય છે. અને એને જ્યારે મૂકી દઈએ તો જ્યારે ભેજ એને અડે ત્યારે ફરી પાછું અંકુરિત થાય છે, એટલે 1 વર્ષ સુધી એને સાચવી શકાય. તો એમાંથી જ આ વિચાર આવ્યો. અને પછી તો બનાસની આખી ઇકોનોમી જે છે અમારી મહિલાઓ આધારિત છે. આ કામ અમારી બહેનોને સોંપ્યું અને એમણે ગામે ગામ માટી અને છાણના ગોળા બનાવ્યા, ડેરી તરફથી સીડ આપ્યા, બીજ આપ્યા જે જંગલોમાં થાય છે, આ પર્વતોમાં થઈ શકે એવા, અને એની અંદર મૂકી દીધા અને બસ અહીં સુધી પહોંચાડ્યું છે. અને નાખવાનું કામ છે એ પણ લોકો જ કરી રહ્યા છે. આમ માનીએ તો 0 બજેટથી આ થઈ શકે એવું આ કામ છે. અને સાતત્યપૂર્ણ રીતે આપણું કર્તવ્ય છે તેવું સમજીને લોકો આ કામને આગળ વધારી રહ્યા છે. સાહેબ, બીજો એક પ્રશ્ન એવો છે કે એક રાજકીય રીતે પણ જ્યારે વિધાનસભાના મેજ ઉપર બેઠા હોય અને ત્યાંથી રાજ્યનું સંચાલન કરવાનું, કેટલાક ધારાસભ્ય મંત્રીઓને ટકોર કરવાની, અને આજે કુદરતના ખોળામાં એક પર્વત ઉપર બેઠા છીએ, બંનેનો આનંદ કેટલો છે? પ્રકૃતિની ગોદમાં તો અલગ જ અહેસાસ છે. આપણે બ્રહ્માંડમાંથી પિંડ બનેલો છે. પિંડ અને બ્રહ્માંડ એક છે, અલગ નથી. આપણું શરીર જે છે એ પણ પંચમહાભૂતોમાંથી બનેલું છે. તો જે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં મજા ના આવે ને, તમને પણ અહેસાસ થતો હશે. અહીંયા બેઠા હશો તો તમને લાગતું હશે કે તમે તમારા મૂળ તત્વ સાથે જોડાયા છો. તો અહીંની ઉર્જા, અહીંનો આનંદ, અહીંયા આટલે ઊંચાઈ ઉપર પહોંચ્યા કિલોમીટર સુધી ચાલીને, તો પણ તમારી અંદર જે નીચે હતી એના કરતાં ઉર્જા અહીંયા વધારે દેખાતી હશે. એનું કારણ જ એ છે કે આપણું ઉદ્ભવ સ્થાન જ આ માટીમાંથી થયેલું છે. એટલે એની સાથે જ્યારે જોડાવ છો ત્યારે તમને ઉર્જા મળે છે. જે રીતે તમે થાકેલા હોય અને શરીર ઉપર પાણી નાખો તો તમારો થાક ઉતરી જાય છે. તો થાક કોણે દૂર કર્યો, ઉર્જા કોણે આપી? પાણીએ. એ જ પ્રમાણે હવા છે ચોખ્ખી, એમાં તમે આ ખુલ્લામાં બેસો તો પણ તમને ઉર્જા મળે છે. એવું જ માટી સાથે જોડાવ તો પણ એ જ ઉર્જા મળે છે. એ આપણે ભૂલી ગયા અને વેલ્થની પાછળ બધા પહોંચી ગયા, તો એના કારણે થયું. હું વિધાનસભાના અધ્યક્ષ તરીકેના આ કામને નથી જોતો, હું એક નાગરિક તરીકે આ કામને જોઉં છું. હું આ દેશનો નાગરિક છું, આ ધરતી ઉપર હું પેદા થયો છું. તો જેવી ધરતી છે, મારી આંખો જ્યારે આ પૃથ્વી ઉપરથી બંધ થાય, હું આ ધરતી ઉપર ન હોઉં ત્યારે આજે હતી એના કરતાં સારી ધરતી બનાવવા માટેનું કામ મારે કરવું જોઈએ. આવું દરેક નાગરિકને પોતાનો મનોમન નક્કી કરવું જોઈએ. હું એના કરતાં કંઈક સારું કરતો જઈશ. અને માત્ર ફરિયાદો કર્યા કરીએ, બધું કામ સરકાર કરે એવું નહીં, આપણે પણ કંઈક કામ કરીએ ને. અને બોલ્યા જ કરીએ અંધેરા ઘના હે, અંધેરા ઘના હે, લેકિન દીપ જલાના કહાં મના હે. એક નાનકડા ખૂણામાં તો આપણે દીપ જલાવી દઈએ, ત્યાં તો કરીએ. અમે એક નાનું ખિસકોલી જેવું કામ કરીએ છીએ. આના કારણે કેટલું થઈ જશે, શું થશે મને ખબર નથી, પણ કંઈક શરૂઆત તો અમે કરીએ. અને બસ એક શરૂઆત કરી છે. થોડા લોકો ગયા હતા, આજે હજારોની સંખ્યામાં જોડાયા છીએ. આ મહિનો થઈને લાખો લોકો પર્વતો ઉપર ચડશે. બસ એક સમય એવો આવશે, કરોડો લોકો આ કામમાં જોડાશે અને ધીરે ધીરે આપણી માતૃભૂમિ, આપણી ધરતી માતાને આપણે હરિયાળી કરી શકશું. બાબર સાહેબ, અમારી સાથે સંવાદ કરવા માટે. મનુષ્ય બન્યો છું તો કંઈક સારું કરીને જવું છે, બસ ખાલી કંઈક કરી અને કંઈક છૂટીને નથી, પણ કંઈક મૂકીને જવું છે. એ ભાવના સાથે વિધાનસભાના અધ્યક્ષ નહીં, પરંતુ એક સામાન્ય નાગરિક બની જેમણે પ્રકૃતિનું જતન કરવાની નેમ લીધી છે. હજારોની નહીં, કરોડોની સંખ્યામાં જે સીડ બોલ છે તેનું વાવેતર કરવા જઈ રહ્યા છે, અને એ યજ્ઞ આહુતિ આપણે પણ આપીએ તે પણ એટલું જ જરૂરી છે. કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, પંછા, બનાસકાંઠા.
ખૂબ સારું લાગ્યું છે અને આ વાવેતરનો તો જરૂરી છે જ અને લોકોની પણ મોગ છે પણ આ અધ્યક્ષ સાહેબે આ ઝુંબેશ ઉપાડ્યું 2021 થી તરથી કરીને મને આનંદ છે ગમે તરીકે ખેતરમાં વપરાવો અને ભલે હું આવીને અમે તો રાતે 4 વાગે તાજ્યા હતા સવારમાં અને દાડે ઉજ્યા તો આવી ગયા હતા એટલા વહેલા આવ્યા હતા એટલી ઉત્સાહ છે અને અમે તો ઘરે જઈને બધાને કહેવાના થાય ઘરે પણ આપણે વૃક્ષારોપણ આવું કરો બધાય